હું હાલે બાકી શાંતિ? તો કે ભાઈ આ એમના ફાધર. લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ભાઈને. અમે અહીંયા આવી છીએ બી જોવા રાજુ. આવો બહુ જોવા રાજુ લાવો અમે કોટ તો જો ભાઈ આપણે આવી ગયા છીએ મેકડોનલ્ડ્સમાં. આવે છે રાજકોટ વેતું દાદા. તો ભાઈ આ જો અમારા રાજુ દાદા, અમારા કાનભાઈ, જો ભાઈ, અમારા પાર્થભાઈ, વિશુ મામા, રામ રામ. હા 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 હર્ષિત ભૈયા, મારા छोटू भाई क्या कर रहे हो भाई? I look at you and it's easy to see. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આઈ હોપ કે તમે બધા ભાઈઓ મજામાં છો. તો ભાઈ આપણે છે યાર રાજકોટ. ઇન્સ્ટાગ્રામમાં જે ભાઈઓ મને ફોલો કરતા છે એને ખબર જ છે. અત્યારે ભાઈ આપણે જવાનું છે નાણાવટી ચોક. તો ત્યાં આપણો ભાઈબંધ છે ભાઈ સુમરા, તો આપણે મળવા જવાનું છે. હાલો ફટાફટ આપણે ત્યાં પહોંચીએ અને ત્યાં જઈને મળીએ. તો ભાઈ જો કોણ છે, ઓળખો હો ને આને બધા? અમને કોણ ઓળખે યાર? અરે ભાઈ રાજુલા વાળા બધા ઓળખે તને. તો ભાઈ આપણે આવી ગયા છીએ માહિરભાઈ ના ઘરે. તો હું હાલે બાકી શાંતિ? શાંતિ તો કે ભાઈ. આ એમના ફાધર. મજામાં? લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ભાઈને. ભાઈ અત્યારે અમે બધા બેઠા છીએ અને માહિરભાઈ કઈ કહેવા માંગશો ભાઈ? બસ વિડીયો જોતા રહ્યો, લાઈક કરતા રહ્યો, સબસ્ક્રાઇબ કરતા રહ્યો. અને હવે મનભાઈ હવે આવો વડિયા બાજુ આવી જાય આવી ગોળા ગોળા હાંકવા. તમે આવો રાજુલા બધા. હે અમે અહીંયા આવી છીએ બી જોવા રાજુ. આવો બહુ જોવા રાજુલા, અમે કોડા આખવા અહીંયા આવી. અત્યારે ઉનાળો સીઝન છે આપણી એટલે નીકળે એમ નથી. નો ભેગું થાય, સાચી વાત છે. ચોમાસામાં વાત ઘણા ટાઈમથી આપણે જો વાત ભાઈ કરતા હતા. માહિરભાઈ આવે ને રાજુલા, તેને આવો જેટલા બતાવું ને પાંચ કોઈ જોયા ન હોય ને એવા પૂછ્યા. ઘણા ટાઈમથી જો કે કોઈ જોતું હોય તો એમ નો સમજતા કે ઇનલીગલી હોય, પણ આ અમારી એરિયામાં જ હોય એટલે વાત છે. એ બાજુ ડિસ્ટ્રિક્ટ ની અંદર છે ને ભાઈ એમાં સીબી આવતો હોય. તો મિત્રો અમે માહિરને મળીને નીકળી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ ક્યાંક જાસુ મોલ બોલે. તો એમને મોડું થતું હતું, જવાનું હતું એમને વડિયા. નકર તો અમે બધા ભેગા મળીને બ્લોક ઉતરવા જાત, મારી તો એવી ઈચ્છા હતી, પણ હવે એમને મોડું થતું હતું તો આપણે કાંઈ નો ના પડીએ કે કાંઈ વાંધો નહીં, બીજી વખત ભેગા થશું. એ રાજુ લાવશે કે આપણે વડિયા જશું. સ્પેશિયલી આપણે ભાઈ વડિયા જવું છે. તો ભાઈ અત્યારે અમે રસ્તામાં આમ આટા મારતા હતા અને અમને બતાવ્યું છે મેકડોનલ્ડ્સ, બરોબર. તો હવે મેકડોનલ્ડ્સમાં અમારો વિચાર છે બર્ગર ખાવાનો. જો અહીંયા છે મેકડોનલ્ડ્સ, તો હાલો જઈએ ત્યાં ફટાફટ. તો જો ભાઈ આપણે આવી ગયા છીએ મેકડોનલ્ડ્સમાં. ઉભો રહી, શું કરસ? વેજ જ છે ને? જો તો ભાઈ આપણો ઓર્ડર આવી ગયો છે, કન્ફર્મ થઈ ગયું છે. અહીંયા જો એક વસ્તુ આની બતાવું, અહીંયા મોબાઈલ કાલ ચાર્જિંગમાં મૂકી દઈએ ને તો મેળે ચાર્જ થાય રાખ્યો. ગાઈસ અત્યારે અમે બીજી વખત મેકડોનલ્ડ્સમાં આવ્યા છીએ બર્ગર ખાવા. તું કેટલી વખત આવ્યો? હા તો ઘણી વખત આવતો હોય, મને ખબર છે, કેમ કે મામા ઘણી વખત સ્ટોરી બોરી મૂકતા હોય ને તો હું જોતો હોઉં. તો હું તો બીજી વખત આવ્યો છું. તમે આની પહેલાંનો બ્લોગ જોયો હશે તો ખબર હશે. વાળની દેવાઈ ગઈ છે હચોળી, કેમ કે હું જે વચ્ચે પાતી રાખીને ઓલા તેરા નામ જેવા વાળ રાખતો ને એના હિસાબે મારે આખી સ્ટાઇલ જ બગડી ગઈ છે. આમ જો કદાચ આજે મેળ આવે તો આજે, નકર તો કાલે વાળ કપાઈ નાખવા સિવાય ફાઇનલ. ફાઇનલી ગાઈઝ આપણો ઓર્ડર આવી ગયો છે. તો ગાઈઝ આપણે બર્ગર ખાઈને આવી ગયા છીએ બારા, અને હવે જશું ક્યાંક બીજે. તમને બ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો અત્યારે ભાઈ અમે ફરતા આવ્યા છીએ બસ સ્ટેન્ડ બાજુ, કેમ કે અહીંયા એક અમારે ઘડિયાળ હમી કરાવવાની છે, જે છે એ બહુ મોંઘી. ઓકે, તો એ ઘડિયાળ અમારે સમી કરાવવાની છે. તો જો સામે પાછળ બસ સ્ટેન્ડ છે ને, અમે અહીંયા પાછળના ભાગે જવા કે ત્યાં એક શોપ આવેલી છે, ત્યાં અમારે જવાનું. આ બસ સ્ટેન્ડનો પાછળનો ભાગ છે અને હવે અહીંયા ક્યાંક પૂછપરછ કરીએ. તો મિત્રો બસ સ્ટેન્ડ બાજુ તો અમે તપાસ કરી, પણ ત્યાં અમને એમ કહેવામાં આવ્યું કે આટલા અમે ક્યાંય છે નહીં, આટલા અમે ક્યાં ઘડિયાળની દુકાન છે જ નહીં. અહીંથી થોડુંક આગે જતા બાલાજી મંદિર એક આવે ને ત્યાં છે. હવે ત્યાં તપાસ કરી લઈ. એ ભાઈ કહે આજે રવિવાર છે એટલે ક્યાંય બંધ છે, છતાં જોઈએ. અમારું જે ઘડિયાળનું કામ હતું એ પતાવી કરીને જો અમે આ સ્વામિનારાયણનું જે મંદિર હે ને એ રોડે આવી ગયા છીએ. અને હવે ભાઈ અમારો ભાઈ કહે છે કે જવું છે ડીમાર્ટમાં. ડીમાર્ટમાં જોઈએ, કેમ કે ટાઈમ થઈ ગયો છે, બહુ ઘરે પહોંચવું પડે એમ છે. અને મેઇન વાત તો એ જ આવે છે રાજકોટ વેતું દાદા.
આવી ગયું ડીમાર્ટ. જો આવડા મોટા મોટું ડીમાર્ટ. બૂટ લીધા છે અમે. બૂટ હવે મૂકશું આમાં હમાતા જ નથી તો મહેનત કરે છે ભાઈ. નો આવે કોકું તૂટી જાય. તું ગાંડો છો, મગજ છે તારે? એક કામ કરો, બૂટ કાઢ ને. બાબા આ બૂટ લીધા અત્યારે તે જોયું મુહૂર્ત કર્યું ને દોક છે ને એ મૂકી દે. બસ અહીંથી તો ભાઈઓ ડી માર્ટેથી જઈને ડાયરેક્ટ પાછું પડ્યું કેમ કે આપણે જવાનું છે વેદુ દાદા. આપણે આવી જાય એને મળવા. આપણે આત્મીય પાછા જઈએ છીએ તો એનો ફોન આવ્યો તો અહીંથી 3 કિલોમીટર જેવું છે. તો હાલો ફટાફટ તમને ત્યાં જઈએ મળી જાય. તો ભાઈ આ જો હોય અમારા વેદુ દાદા, અમારા કાનભાઈ, ભાઈ અત્યારે અમે બધા ભેગા થઈ ગયા છીએ. આવી જાય ક્રિસ્ટલ છે ને કાનભાઈ? ક્રિસ્ટલ મોલે ભાઈ ભાઈ. અને હજી અમારા 2-3 ભાઈઓ ભૂલા પડ્યા છે ગોતીએ પહેલા. અહીંયા બર્ગર કિંગમાં છે ભાઈ. હા અમારા પાર્થભાઈ, વિશુ મામા, રામ રામ. બધા આવી જાય બર્ગર. હા 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 હર્ષિત ભૈયા, મારા જટુ ભાઈ ક્યાં કરે હો ભાઈ? क्या કરીએ? અરે બતાય તો ખરા. હું બતાતો હતો નથી બોલવું અત્યારે બ્લોગમાં નથી બોલાય એવું. અપશબ્દ છે, ગેરકાનૂની છે. ગેરકાનૂની છે એટલે ના બોલાય ભાઈ. વાયરલ થઈ જાય એ કરે કરવાનું છે ને થોડા દીએ કરવાનું. તો ગાઈસ અત્યારે અમે ફાઇનલી જઈએ છીએ પિક્ચર જોવા. ક્યાં જઈએ મામા? સિનેપોલિસ માં ભાઈ પિક્ચર જોવા જઈએ છીએ. અને પિક્ચર નું નામ છે છાવા. તો મામા કે હું હજી જસ્ટ ઘરે આવ્યો વાળ બાળ કપાવીને, અને મામા કે હાલો આપણે જઈએ બધા પિક્ચર જોવા. તો જો અમે 3 જણા જઈએ કરવાની થાય છે ફૂલ. હા એમ રાજકોટ આવ્યો મામા મોજ જ કરવાની. તો હાલો ભાઈ તમને આગળ મળીએ અને કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો મિત્રો ફાઇનલી વી એન્ટર્ડ ઇન ધ સિનેમા. જઈએ છીએ ભાઈ. મિત્રો ગાડી બાડી પાર્ક કરી દીધી છે અને હવે અમે જઈએ છીએ ઉપર તરફ. તો કેટલા વાગ્યાનો સમય છે મામા? 11 बजे का समय है भाई. तो अभी तो 10:30 ही हुए. तो आधा घंटा हमको एक्चुअली में यहाँ पर बीताने पड़ेंगे, समझा? તો વાળમાં કાંઈ તમને ચેન્જીસ લાગ્યો હોય તો મને કોમેન્ટમાં જરૂર કહી જજો, કેમ કે એનો બ્લોગ મેં નથી લીધો. લિફ્ટ આવે છે, લિફ્ટની રાહે છે. આવડું આવી ગયું. સૌથી પહેલા તો આપણે ચેકિંગ બેકિંગ કરાવવું પડે. એન અહીંયા એચ કેમ લખો? આ HIJKLMN હાવ છેલ્લે. જો સામે જો રહ્યા 7, 8 ને 9 સમજાઈ ગયું? જો 7, 8 ને 9 રેડી આમ રેડી ને હોજે મોજ. છાવા પિક્ચર છે ભાઈ. બીજા દિવસની સવાર થઈ જ છે. તો કાલ રાતે બહુ મોડું થઈ ગયું હતું, 3, 3:30 જેવું થઈ ગયું હતું. તો પછી મને આવી ગઈ ઊંઘ. તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ.
અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને તમને નોટિફિકેશન આવે રાખે. કેમ કે હવે મારે 12મું પૂરું થઈ ગયું છે એટલે ડેઈલીના બ્લોગ આવશે, બરોબર? તો બસ આજના બ્લોગ માટે એટલે જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટાટા.